અને ઊભી બજારે ગધેડું નીકળ્યું. ડોશી ડોશી ગઈ તેદુનો ડોશી ડોશી કરે. તમે જોજો. તા ડોશી કે કામ મારો દાદા ક્યાં તા બેહી જા લે નીકળ્યા બજારે. આ ભાભો ના ડોશી તમને મજા આવે છે દાંત જ કઢાવવા. બે ને 81 વર્ષે પોગી ગયેલા, આખી જિંદગી વહી ગઈ. બાપુ 52 વર્ષનો એનો દીકરો, 52 વર્ષનો, પણ હાવ એ કોરો બેટી બચાવો અભિયાનમાં રહી ગયેલો. જ્યાં ગયો નાલી નાળિયેર પાછા આવેલા. અરે અત્યારે તો છોકરાઓને હું ધન્યવાદ આપો, તમે ભાગશાળી છો બધા. અત્યારે તો જોઈને હક પણ કરો છો ને કાંઈ નહીં. તમારા વાલીના મોબાઈલમાં ફોટા મગાવી જાઓ છો. પૂછો આ ફાફલાવને બંધમાં હાલી ગયા ડોહા. જોવા કોણ જાતું હતું યાર? એ તો વડીલોએ સંબંધ કર્યા ફાઇનલ. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ. છોકરો એવો નરાતાળ રહી ગયેલો. બાપ, દીકરો, દીકરાની માં, ત્રણેય આખા ગામની ડોશી એ તે બજાર હુંકતી હુંકતી ફલાણાની બાઈ, એ કોકની બાઈની ટીકા કરવામાં રહી. ભગવાને એની જ ઘેરે દીકરાની બાઈ નો આપી. અને હું હંમેશા એક વાત કરું છું, તમારા પરિવાર સિવાયની વ્યક્તિ જ્યારે તમારા પરિવારનું સારું લગાડવા મળે અને સારું લગાડતા લગાડતા અંદર ખોદણી મળે કરવા, તમારા વખાણ કરતી જાય ને તમારી દેરાણી જેઠાણી અથવા તો પરિવારની કોઈ વ્યક્તિની ખોદણી કરવા મળે ત્યારે માનવાનું કે મંથરા મરી નથી ગઈ, મંથરા તમારી ઘરે પાછી આવી છે. તમારું જેવું થોડું કોઈ કામ કરે પણ બેન તું તૂટી જાતો હોય તારી જેઠાણીને એને થોડો તારો ધડો તાતોળી વળી ફૂલાઈને ગળી. હાસો તમે હાસો કહો છો, હવે નોખી ન થાવ મારા બાપના પેટની નહીં, મંથરા આવી તારી ડોહી તારી કર્યા મરી નથી ગઈ. અને મંથરા કેવળ સ્ત્રી નો હોય, ઘુઘાવ ઘુઘોય હોય, ઘુઘાવ હોય. મંથરાનું નામ ઘુઘો. ભાઈઓ ભાઈઓમાં તરેડ પાડવાની વાત કરે અથવા તો જે વસ્તુ સત્ય છે જ નહીં એને સત્ય બનાવી અને તમને ખોટી વાત જ્યારે કોઈ કરવા આવે ત્યારે માનજો કે તમારા પરિવારનું મંથરાનું કીધું કઈ કઈ ન માને તો રામાયણ આવી બનત નહીં. આ ત્રણેય ઈર્ષાના ઘર. હા, ડોશી આખા ગામની ઉપાધિ કર્યા કરે, ભાભો સોરે બેઠો બેઠો બીજાની પીંજણીઓ કર્યા કરે. કોક વ્યવહાર કરવા આવ્યું હોય ઈ વળી છોકરો જોવા આવ્યા ને જોઈને નીકળે ને તો એને પૂછે હા ભાઈ ઉભા રહો ક્યાં ગામથી આવ્યા? લાગે અમે તો આમ આવ્યા છે ઓલી બાજુથી, વાગડ બાજુથી. છોકરો જોવા આવ્યા હતા. હા ગમ્યો? ના ના અમને નથી ગમતો, ગામડાને નથી ગમતો, પણ હવે ક્યાંક વરાવો તો પડશે ને, વાય આવે હે ને. લે પણ તને ક્યાં પૂછ્યા? બસ કોકનું તોડવામાં આ ભાભો. પણ 81 વર્ષે પહોંચ્યા એટલે વળી પાછો સદવિચાર આવ્યો. એની પત્નીને કીધું કે આખી જિંદગી હાવ આપણે કાઢ નાખી, હવે થોડું ઘણું જીવન બાકી રહ્યું, હાલો ને જંગલમાં થોડાક દૂર જઈને નદીને કાંઠે શિવજીનું મંદિર છે અને મહાદેવને શરણે વ્યા જાય તો અંત સુધરે. આ જો જાતા જાતા તે બાઉન્ડ્રી ઉપર કેસ થઈ જાય ને તોય ઘણું. માં, દીકરો અને આ ભાભો ત્રણેય આવ્યા જંગલમાં, ભોળાનાથના મંદિરે બેસી ગયા અને તમને કહું મળ્યા ભગવાનનું ભજન કરવા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભગવાનને કૈલાસમાં ખબર તો પડે કે જાતિ જિંદગી આવ્યો તો ખરો દીકરેશ, પણ ભલે બળ કરતો. માં પાર્વતીએ ભોળાનાથને કીધું હવે વાત ચાલુ થાય. પાર્વતીએ ભગવાન શિવને કીધું પ્રભુ બિચારા જાતિ જિંદગી તમારા ભજનમાં મંડાણા છે તો કાંઈક એને આમ જો પ્રસન્ન થાવ. તાકે દેવી એમાં ઈર્ષા ભરી છે, જ્યાં સુધી એમાં ઈર્ષા ખતમ નહીં થાય ત્યાં સુધી હું એને પ્રસન્ન ન થઈ શકું. તા તો માતાજી ખીજડે તમારે દેવા ન વરદાન, બિચારા આવા ભોળા ને દેવાય. તક દેવી જોવું જ તમારે, હાલો એમાં ઈર્ષા છે એટલે મારું વરદાને ફેલ જાહે અને એનું જીવને ફેલ જાહે. ભગવાન શિવ તરત પ્રગટ્યા, માં પાર્વતી ભગવાન શિવ આ ત્રણેયની હામાં પ્રગટ થયા. માંગી લો મારા દીકરાઓ, માંગી લો. ઓલો બાબા કે આ તો હાશે ને આવ્યા ડોહા, આખ્યાન વાળા નથી ને. લે
એટલે આમ જોવા મળ્યો કે હાસુકલો ભોળાનાથ કે હાસુકલો છે અડી જાય તો વયો જાય મારી મોર થઈ જાય તું પાછો પ્રસન્ન થયો છું માગ એટલે ગાંખો થઈ ગયો કે માગું છું એટલે ભોળાનાથે કીધું જો ભાઈ સાંભળ અત્યારે તાર ન માગવું ને કાંઈ નહીં તમને ત્રણેયને એક એક વરદાન આપું છું તમે ત્રણેય મળીને નિરાચે ઓણ પોર જ્યારે સમય મળે ત્યારે જ્યારે સદબુદ્ધિ આવે ત્યારે ત્રણેય જણા તમે એક એક વરદાન તમારી રીતે માગી લેજો જાઓ એમ કરીને ભોળાનાથ નીકળી ગયા કોકની ઘીરે સાહેબ આપણે ખાલી ચા પીવા જવું હોય ને તો જમીન આવવું પડે એવો ભાવ થઈ જાય અને ઘણાને ઘીરે જમવા જવું હોય ને તો ચા પીધા વગર નીકળી જાય એવું થઈ જાય એટલે ભોળાનાથ તાત્કાલિક નીકળી જાય તને ત્રણે એક એક વરદાન આપ્યા મન ફાવે ચાલ માગી લેજો પાર્વતીજીને કીધું કે હવે જોજો દેવ્યા ઉમા જોજો હવે ત્યાં ત્રણે બેઠા હતા એટલે ઓલો ભાભાને છું કે આરું એક એક વરદાન જો ત્રણે જો હપીને માગી લે એક પીએમ થઈ જાય એક સીએમ થઈ જાય અને મેડમ છે એ રાષ્ટ્રપતિ થઈ જાય તો હું ઘટે ત્રણેયને પણ જ્યાં ઈર્ષા હોય તમારા જ ઘરની લાઈટ છે એ હોલ્ડરમાં આંગળી ભરાવતી લાઈટ એમ નહીં કે આ બિચારો બિલ આજ ભરે છે ને આને મારે સસડાટી ન બોલાવાય એ અડી જ જાય એમ ઈર્ષા એવી છે ત્રણેય બેઠા હતા ભાભો સટક્યો ભાભાએ કીધું કે તમે ત્રણેય આમ જો મા દીકરો બેસો ને ત્યાં હું અખતરો કરતો આવું એકલો ભાભો આવ્યો ગામમાં સારું હું માગું એના એ ગામમાં પાછો આવે ને એમાં પછી બહુ ન હોય મીડો જોવા આમ કે હવે હું માગું પાછું છું કે આગળ અજબો વસ્તુ માગી લઉં પણ આયુષ તો 18 વર્ષ બાકી છે 81 પહોંચ્યો કદાચ 100 વર્ષ જીવી લઉં તો 18 વર્ષમાં મોજ કરી હું લેવી એની કરતા ભગવાન પાસે આયુષ માગી લઉં અને ભગવાનને કીધું હે મહાદેવ હે અઠરદાની પ્રભુ મને 18 વર્ષનો યુવાન બનાવો અને દુનિયામાં મારથી કોઈ રૂપાળો ન હોવો જોઈએ તો ફડક દે 81 નો હતો તે એકડો આગળ વી આવ્યો એકડો પાછળ હતો આઠડાની માં એકડો હતો એકડો ફટ દઈને આગળ આવી ગયો અને ઓલો થઈ ગયો ફાટ દઈને 18 વર્ષનો આવો ગલગોટિયો હવે મહાદેવ રૂપ આપે એમાં હું ઘટે ગામના અમુકે 3-4 જણાએ જોયું ને એ વંડિયું ઠેકી ગયા કા બાબા માલી છોકરો થઈ ગયો હળોતર લાગે ન્યા જા ઉભો તો ત્યાં રાજા ન્યાલી નીકળ્યા હવે રાજાને દીકરો નહીં અને આવો જ્યાં ગલગોટિયો દીકરો જોયો રૂપ રૂપના આભરણ 18 વર્ષની ઉંમર અને રાજાની બગી ઊભી રહી ગઈ જય માતાજી દીકરા જય માતાજી મહારાજ ક્યું ગામ ગામની ખબર જ ક્યાં છે રૂપ જો ખોટું બોલતા શીખવાડ્યું ગામ જ ક્યાં છે નાનપણમાં માવતર મરી ગયેલા રખડતો રખડતો અહીંયા આવ્યો છું કઈ માવતર તો છે નહીં ગામે નથી આને ખબર હતી પાપાને કે રાજા એમણામ છે આપણું ગોઠવાઈ ગયું એટલે રાજાએ કીધું તારે કોઈ માવતર નથી ના મારી સાથે આવું સવાલ જ નથી ને મારે પણ દીકરો નથી હું તને મારો ઉત્તરાધિકારી બનાવીશ બેહી જા બગીમાં તો બેહી ગયો ન્યા જઈને સીધો યુવરાજ સ્થાપી દીધો બાજુમાં સિંહાસન આપી દીધું પછી તો કઈ ઘટે નહીં ખોળામાં તલવાર ને યુવરાજ આમ બેઠેલા હાજ પડવા આવી ડોશીએ કીધું તાર બાપા ગયા ક્યાં મારો બાપો ગયો ક્યાં હાલ ગોતવા જાય મા દીકરો બે આવ્યા ગામના પૂછ્યું તાર બાપા ભેળા હતા એ કે હામે ઉભા હતા ને એમાં યુવાન થઈ ગયા રાજા લઈને વૈયા ગયા મારે રોજે એકલા ઘા કાઢી લીધો લ્યો હાલ બટા ગોતવા ગયા ન્યા તો રાજની કચેરીમાં જ્યાં બે પ્રવેશ કર્યો હવે આ ડોશીએ તો 18 વર્ષના તો જોયા ન હોય 28 તો શરૂ થયા જીવન સાથી તરીકે મારો જોયા ક્યાં બેઠા હશે જોતા દીકરા ગોતતો ઓલો ઓળખી ગયો કે આવ્યો જૂનો મુદ્દો હવે રાજાને આગળ તો ખોટું બોલ્યા છે ને હવે આ બેને મા દીકરાને આવતા જોયા એટલે આને ભય લાગ્યો કે આગળ જો આ ઓળખી જાય ને રાજાને કહે તો તકલીફ પડશે એટલે આમ ડોશી ગોતતી હતી બટા જોતા ક્યાંય દેખાય ઓલાને ભયને હિસાબે ઉતાવળો થઈ ગયો ન્યાલી ઈશારા મેળ કરવા બેહી જા દીકરા કા માઇન ન માન ઓલો કુંવર બેઠા ને લખણ તારા બાપ જેવા છે બે વાર આમ આંગળી કરીને
એટલે કુંવરને એવું થયું કે આ ઓળખી ગઈ. એને બીજાને હુકમ કર્યો, કોલી ડોશી બેસતી નથી, એને બહાર કાઢી આવો, ગાંડી છે. મને ગાંડી ક્યાં છો? વાહ વરદાન! તા તો રાતના માણસો તગડ્યું, હાલો ભાગો ભાગો. યુવરાજ કે એટલે તો પૂરું થઈ જાય. તો ડોશીએ કીધું કાંઈ વાંધો નહીં, ચેષ્ટા કર લે, મારે હજી વરદાન બાકી છે. બહાર જઈને ડોશીએ કીધું કે હે ભોળાનાથ, એ જે મારા ઈ જે છે એ ગધેડો થઈ જાય. ગધેડા નામની ચીજ હતી નહીં. આ ગધેડાની ઉત્પત્તિ તેદી થઈ. ગધેશ હતું નહીં. ઓલો ગાય જે બેઠો હતો ને સીધો ગધે. હા ને રાજાને ચૂક મારું સળોતર છે હું. રાતના માણસોએ 2 ડફણા માર્યા અને ઊભી બજારે ગધેડું નીકળ્યું. ડોશી ડોશી ગઈ તેદુનો ડોશી ડોશી કરે. તમે જોજો. તા ડોશી કે કામ મારે જાય ક્યાં તા બેહી જા, લે નીકળ્યા બધા. દીકરે કાન પકડ્યા, પાપા જે પછી જે રિવેશ ગેર આવે ને અવાજમાં, એ બાપ દીકરાની બેની વાત છે. પાપા તે દીધી. હું કેટલી ભાષા સમજુ પણ તમને કહું નહીં કોઈ. દીકરાને થયું કે હું ગમે એટલું માગી લઉં પણ મારા પિતા ગધેડાના રૂપમાં હોય તો મારે સંપત્તિ કે રાજ્ય શું કરવું. ત્રીજું વચન દીકરા પાસે બાકી હતું. એ દીકરાએ ભગવાનને કીધું કે ભગવાન મારે કાંઈ નથી જોતું, મારા પિતાને હતા એવા ને એવા કરી નાખો. એકનું વરદાન રાજકુમાર માંગ્યું, એકનું વરદાન ગધેડા માંગ્યું, બીજાનું વરદાન હતું એનું કરવા માંગ્યું. મહાદેવના 3 વરદાન વયા ગયા. એ ઇનાઈ રહ્યા. એનું કારણ એક, એના જીવનમાં ઈર્ષા હતી એટલે કાંઈ ન કરી શક્યા. નહીતર એક ફેક્ટરીમાં આગ લાગી ગઈ સાહેબ. એવી ફેક્ટરીમાં આગ લાગી, આખી ફેક્ટરીમાં કોઈ બારૂદ ન નીકળી. એવો લપેટો લાગી ગયો. ફાયર એટલું બધું જોરદાર થઈ ગયું ને, કોઈ બારૂદ ન નીકળે. આખી ફેક્ટરી ભડતું, અંદર 150-200 જે હોય, કોઈ બારૂદ ન નીકળ્યો. મોટો ભાઈ હોબાળો થઈ ગયો. પણ એની કંપનીનો માલિક ડાય સીધો મીડિયા ઉપર આવી ગયો, ટીવી પર, કે એ લોકોના જે વીમા છે એ તો મળશે જ, પણ એ મારા સાથીઓ હતા, મારો પરિવાર ગણાય. એને રળી રળીને મને મોટો કર્યો છે, તો આ મારી તમામ સંપત્તિ, આ જેટલા અમારા કારીગરો, જે કામદારો જેને જાન ગુમાવી છે, એના તમામના ખાતામાં મારી તમામ સંપત્તિ નાખી દઉં છું. એટલે એક કેલ્ક્યુલેશન મારી દીધું છે, દરેકના ખાતામાં 51 લાખ રૂપિયા કંપની તરફથી એના ફેમિલીને મળશે. પોપો પડી ગયો. તો જે કામ કરતા હતા એની ઘરવાળી ઘરે ટીવી જોતું જ છું. ટીવી સામે બેઠો. દેવતા જેવો માણા કહેવાય. ભગવાનનો માણા કહેવાય. બિચારે જો બધો લૂંટાવી દીધું. લે બેન, છોકરા અહીંયા આવી તો બેટા, આ જે ફેક્ટરીમાં આગ લાગી એમાં તાર બાપા નોકરીમાં જતા ને? હા, ભગવાનની મરજી હોય, એમાં થોડું કોઈનું હાલે. 51 લાખ ઈશ્વરની ગતિ આગળ કોઈનું ન હાલે. બેટા લાય તાર બાપાનો ફોટો, આગળ જરૂર પડશે. છોકરે ફોટો આપ્યો, માથે ઓલી માખ્યું બેઠેલી ના ટપકા થઈ ગયેલા ને, તે બેન બેસેલા. પછી તો રોવા મળ્યા. મને કલ્પના નહોતી, મારે એનો ફોટો સાફ કરવો પડશે. બટા તું હિંમતમાં રહેજે બટા, કાલ મોટા થઈ જાવ દીકરા. ત્યાં એને દરવાજે ટકોરા થયા. આમ ટકોરો થયો ને, તો બેને દરવાજો ખોલ્યો, તો ઘૂઘુ સામો ઉભેલો ને માવો સોળે. તો બેન ટક્કર લઈ ગયા કે આ ક્યાં થયા? તેનો પતિ કે હું છે, શું સામું જોઈશ? તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી? કે ભડકો થઈ ગયો. સમાચારમાં તો આવે કોઈ નથી બસ્યું. કોઈ બસ્યું જ કેવું? તા તો બાઈને હેવડો પીડ્યો, કોઈ બસ્યું નથી. એ કે તો માળો ભૂત થઈને પદ્માને મળવા જ નહીં આવ્યો હોય ને, એટલે એ બેનનું નામ પદ્મા હતું. એમ આ તરત પાછું ખબર પડી કે મેરા ભેગું તો ભૂત ન થાય. કે તો ખરેખર તમે જ છો? તા હું જ છું. પણ તમે કહો છો કોઈ નથી બચ્યું,
તો તમે કેમ બચ્યા? તાકે હું માવો લેવા બહાર ગયો હતો. અને પછી મૂળભાઈ જે બાઈ ખીજાણી છે, હું કહેતું નહીં કહું વ્યસન વાળી બહાર નીકળો પણ મૂકવું જ નથી, કારણ કે માવો 51 લાખ નો જો સાહેબ. વીમો તો નોખો. આને પ્રેમ ન કહેવાય. આ ઘણા એમ કે આવડા હું કામ હવનમાં આવા ધુવાડા કર નથી. આ ઘણાના વીડિયા આવે. મૂળભાઈ મને કાળસળ પણ હવે નાનો માણસ આપણે કઈ કહેવાય તો નહીં. વીડિયા મૂકે કે આ લોકો જે હવનમાં જે લાકડા નાખે અને ઘી નાખીને ધુવાડા કરે છે એટલા ગરીબોને દેતા હોય તો ત્યાં તારી પેઢીમાં કેટલાકને ગરીબને આપ્યું? ગાંડા, ગરીબને દેતા આવડ્યું છે ને એને જ આહુતિ દેતા આવડ્યું છે, બીજાને નથી આવડ્યું છે. કા આપણા ભગવાન ભોળાનાથ ઉપર શું કામ દૂધ ચડાવે છે એટલું ગરીબોને દેતા હોય તો તું ગૌમુખીએ જીન પી જાને બેઠો નહીં. ખબર નહીં, ગમે ને આ સનાતન માટે કોઈ પણ બોલી શકે. બોલો, કોને એને પીળો પટ્ટો આપ્યો એને ગોતું? એક તોલું ઘી, એક તોલું ગાયનું દૂધમાંથી બનેલું ઘી, એ એક તોલું ઘી બળે ને બાપુ 1 ટન ઓક્સિજન આપે છે. પ્રયોગ કરી લેવાની છૂટી. આ કોરોનામાં આપણે પોણા બેસ્યા ને એનું કારણ આ જ હતું. જે હવનની પાસે હતા કોરોના જ નથી. પૂછજો જેને હોય, યજ્ઞની નજીક હતા, મને નથી થયો. લ્યો નકર હું રોજ બાપુ 5 જણાને અડતો. કોરોના ને અમારી જે ત્યાં 100 બેડની હોસ્પિટલ કરી હતી, હું કાયદેસર બધાની બેડ ઉપર બેસી, માડી હોય બાપા હોય એને કપાળ ઉપર આમ હાથ મૂકીને ઘડીક માથું દબાવતો કે દાદા તમને કોરોના હોય તમને અડું ખરો? તાતી ટાઈસ એમ મને હાજા થઈ જતા. ખરેખર કોરોનાથી નથી મર્યા ને, એટલે બીકથી બહુ મર્યા. અમુક તો હાવ કાયર ખાલી રિપોર્ટ આવ્યા ને ડોક્ટર એમ કહે ને કે એકચ્યુઅલી તમને કોરોના છે. મને કો એટલું જ બોલો. રોના તો ન્યા જઈને બોલ્યો. બોલો, ગજબ પણ મુળુભાઈ આવું જ્યારે આવે છે ને, મારી ભાષામાં કહું તેને બ્લેક હોલ કહેવામાં આવે. આ કોરોના મરકી જે તે સમય આવી છે, જ્યારે આપણને અભિમાન આવી જાય ને કે અમે 10 ભાઈઓ છે, કોના બાપની તાકાત અમારે સામે જોઈએ કે અમારી પાસે એટલો રૂપિયો છે, કોની તાકાત અમારું નામ કોઈ લઈ શકે, ત્યારે ઈશ્વર આવો બ્લેક હોલ આપે છે કે લે ભાઈઓનું તને તાકાત હતી ને, આવ્યો કોઈ ખબર કાઢવા. લે કાશમાંથી જોતા હતા, દાદાજી જીવતા લાગે હો, હા હલે છે. અમુક તો વેન્ટિલેટરને આધારે હલતા હતા. આમાં ઘટા ના આ પાડે, આ ના પાડે તો મશીન હલાવે ડોવાને. એકલો જ્યારે બાટલાના ટીપા ગણતો હતો ત્યારે એને યાદ આવ્યું કે અરે હું જે અભિમાન કરતો હતો એને બદલે આજ કોઈ નથી આવતું. મારી પાસે એટલો રૂપિયો છે, માણસ કેનારો ઓક્સિજનનો બાટલો નહોતો મળતો. આજે હવા લઈ છે આપણે, અત્યારે શ્વાસ લઈ છે, એ શ્વાસની કેટલી, હવાની કેટલી, ઓક્સિજનની કેટલી કિંમત છે એ બાટલા ઓક્સિજનના નહોતા મળતા ત્યારે ખબર પડી. અને બાટલા તો એવા મૂળભાઈ ઉપડ્યા ને, અમારા અલંગમાં લોખંડ કાપવાના જે બાટલા હાલતા હતા ને એ અકાદ દીધા બધા, કારણ કે મળતા જ નહોતા બાટલા. એ બાટલામાં હવા ઉભર્યો. ઓલો એ ભાઈ એના બાપાના ખબર કાઢવા જતો હતો હોસ્પિટલે, તો એનો ટપુડીઓ હારે થયો, પપ્પા મારે પણ દાદાને જોવા છે. કે લઈ જાઓ, બાળકને લઈ જવાની મનાઈ હતી પણ કે લઈ જાઓ, દીકરાનો પ્રેમ. તે કાસમાં લે ઊંસો કરીને દેખાડ્યો. તો દાદા વેન્ટિલેટર ઉપર હતા, બધે ભૂંગળા ને વાયર ને લગાડેલું. દાદા લેર કરતા હતા. ઘરે આવીને દાદીમાએ પૂછ્યું, બેટા તાર દાદા શું કરતા હતા? ચાર્જિંગમાં મૂક્યો હોય એવું લાગ્યું. એને એમ કે દાદાની બેટરી વહી ગઈ, દાદાને ચાર્જિંગમાં મૂક્યો. બોલો, એવી પરિસ્થિતિ આવે ત્યારે દ્વારકાધીશ સામે આપણે કેટલા સમ ખાધા છે તમે કલ્પના યાદ કરો. કે દ્વારકાધીશ અમે કચરો નહીં નાખીએ, આપણે 2 મહિના ઘરે રહ્યા સાહેબ, આકાશ ચોખ્ખું થઈ ગયું હતું, પૃથ્વી ચોખ્ખી થઈ ગઈ હતી. એના ઉપર ખબર પડી આપણે કેટલી ગોબરાયું કરીએ છીએ. આ બાબત હું અમેરિકાના વખાણ કરીશ. એ લોકો કોઈ દિવસ જાગતા વેત કરાગ્રે વસ્તે લક્ષ્મી નથી બોલતા, પણ એ આ છે ખરાબ કામ નથી કરતા.
એ લોકો જાગીને પરવસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદર્શક્ષમસ્વમે એ કોઈ દી માં પૃથ્વીને પગે નથી લાગતા, પણ એ માવો ખાઈને કોઈ દી પૃથ્વીમાં થૂકતા નથી. એમાં ગુણ છે એ કહીશું. એ નાતી વખતે ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી તમામ નદીઓ મારા નાવાના જળમાં આવશો એ કહેતા નથી, પણ એ જળને ખરાબ કરતા નથી. એની નદીઓ એ નદીઓમાં વહેતા નીરમાં એ કોઈ દિવસ કહેવાય ગયો કાગળનો ટુકડો ફેંકતા નથી. અને અહમ વૈશ્વા નરો ભૂત્વા પ્રાણીના દેહમાં સ્મિતમ પ્રાણ, એ જમતી પેલા એ શ્લોક નથી ભરતા યજ્ઞ શિષ્ટાસીના સંતો મૂર્સંત સર્વ એ નથી બોલતા, પણ કહેવા ગયો એ જેમનું ખાય છે એ થાળીમાં કોઈ દી થૂકતા નથી. એટલે 600 વર્ષમાં વિશ્વ સત્તા લઈ શકે. આપણે જાગીએ કરાગ્રે વાચે લક્ષ્મી કરમૂલે સરસ્વતી, જાગીને છોકરાને મૂકી હેઠું બેહની લાતે તું કે છો કે આમાં લક્ષ્મી વચે છે, ગોવિંદ વચે છે, એનાથી તું નો કાઠલા પકડી કોકના. કહેવાનો મારો અર્થ આ બધું હવે આપણે કરવું પડશે. હું કાલ જ માધવપુરના મેળામાં હું બોલ્યો છું કે આ તમે જ્યાં જામનગર પટો દ્વારકાધીશની આજુબાજુ જેટલા છો સોમનાથ સુધી, એમાં આપણું મવાઈ આવી જાય, અમે આવી જઈએ ભેગા. આપણી પાસે માસ્તર સાહેબ જેવી તેવી જવાબદારી નથી. આ બેઠેલા મારા યુવાન ભાઈઓને તમારા દીકરા તરીકે કહું છું, પરદેશનો માણસ એરપોર્ટમાંથી ઉતરે છે ને જામનગર અને દ્વારકા આવવા આવે છે ને, એ પરદેશમાંથી સીધો આવે છે. એને ખબર નથી કે આ ભારતનું ગુજરાત કહેવાય, અથવા તો આ બરડો કહેવાય, આ હાલાર કહેવાય, આ ઓખો કહેવાય, આ ઘેડ કહેવાય, એને ખબર નથી. એ ડાયરેક્ટ તમને ભારતના નાગરિક તરીકે જોવે છે. અને તમારું જે વર્તન હશે ને એ વિશ્વમાં જઈને એના દેશમાં જેની વાત કરવાનો છે. એટલે મોટામાં મોટી જવાબદારી આપણી આવે છે. આપણે દ્વારકાધીશની નજીક છે ને ભાઈ, કોણ છે આથી માણસો દુનિયા જેને પગે લાગવા માટે સવારના 4 વાગ્યાના લાઈનમાં ઊભા હોય, એને બદલે તમે અમે તો તમારા દર્શન કરીએ ને, મારા અમે ધન્ય અનુભવ છે. શું કામ? તમે 2-3 દિવસે તો દ્વારકાધીશના ધરાર એમ કહેવાય કે એની ધજાના તો દર્શન ફરજિયાત કરતા હશો, તો તમે કેટલા ભાગશાળી છો. નગર એક બેન મંદિરે ગયા, ધડદીને બેલ વગેરે, હે ભગવાન હાથે હાથ ભવ મને આ પતિ આપજો. તો પતિ વાહે જ ઉભો હતો, જો ભગવાન આ ભવ પાછો હાથમાં જોવો જોવે. એટલે કેવું કંટાળી ગયું છે બોલો. પણ વાત એ કરતો હતો ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહે છે? એને કંસ માર્યો એટલે ના. ભગવાન રામે રાવણને માર નાખ્યા એટલે ભગવાન કે નહીં. એ ભગવાન ક્યારે કહેવાય કે જેને જતું કરતા આવડે છે. હાથમાં સુદર્શન ચક્ર ધારણ કરવાની જેનામાં તાકાત હોય, બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની તાકાત હોય, અને સતા શિશુપાલની હોહો ગાળ્યો સહન કરવાની તાકાત ધરાવે ને, એ કૃષ્ણ બની શકે. એમણામ ન બની શકાય સાહેબ. કોથળી પીધી નથી રોડે નીકળે આવે એટલે હોય એટલે રહેવા દે. ભગવાન રામ શું કામ? મારે 1-2 પ્રસંગ 1-2 વાતો કરવી છે તમારે, કારણ કે માઇન્ડ હાથમાં આવ્યા છો. કેટલી સંખ્યા, બોળી સંખ્યા સાહેબ. જે રોડેલી નીકળી ત્યાં ટ્રાફિક સાહેબ. પૂછો તો સાહેબ ને કેટલું માણસો, અને દિવસે એટલું હામું એટલું મળતું હતું અને હજી એટલું હાલ્યું જ આવે. એટલે એકવાર આ ગોજિયા પરિવારને તાળીઓથી વધાવો સાહેબ. આ જે કામ કર્યું છે, બસ આવો મેળો કરો, હારે જમો, હારે ઉત્સવ કરો, બસ તૂટી જાઓ બીજાને ભેગા કરવા હાટુ, મોજ કરી લ્યો. અને હવે સાહેબ ને બેઠા વાત કરતા હતા, મેં કીધું આ 10-15 વર્ષમાં સાહેબ ધાર્મિકતા બહુ વધી છે બાપુ. હું તો આ વિદ્યાપીઠના તમામ આચાર્યોને કહું છું, તમારા ભૂદેવના દીકરાને ભણાવી થાકી જાઓ, અમે એટલા યજ્ઞો ચાલુ કરાવીશું કે અમારો ભૂદેવ એક નવીરો ન રહેવો જોઈએ છે. મને બહુ ગમે છે. અને અમે આવા નાના ભૂદેવ, દાદા ઊભા થાવ તો દાદા હવે રૂડો કેવા લાગે છે શાસ્ત્રી દાદા, આમ પાછું આમ ફરો, ઓલી કર ફરો, એ તાળીઓથી વધાવો. આ હાવ નવા નકોર ભૂદેવ કશ્યપ દાદાના ચરણોમાં પ્રણામ. પગે લાગ્યો, મેં કીધું હાથ તો મૂકો યાર માથા ઉપર. દાદા 1 મિનિટ આવો ને.
કશ્યપ દાદા પછી મારે તમને દાંત કઢે ને ગોટા વળવી દેવા છે પણ દાદા આવો આ બાજુ હા અરે એક ગોર દાદા તમને કહું ફેરા ફરવતા હતા હા આપણે ગામડાના દાદા ભલે દાદા આપણે તેથી અમારે સંસ્કૃત વિદ્યાપીઠમાં અમારા ભૂદેવો ભણ્યા નથી પણ દ્વારકાધીશનું વચન છે કે મારા દેશનો ભૂદેવ જેને ડાબે ખંભે જનોય હોય એના મોઢામાંથી જે નીકળે વેદ જ નીકળતો હોય છે એટલે અમારો વરરાજો ફેરા ફરતો હતો ને ગોર બાપા ઉભેલા કંકાવટીને ચોખા ઓમ શુભ લગ્ન મંડપ જ જાય વરરાજાના પગમાં લિંગ બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો અણવર કાલ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો વરે આમ તો કે હું મૂળુભાઈ બે હાઠુભાઈ છે અમે બે એક જ શોરૂમમાં છીએ દાદા મને પછી કહેશો મને ખબર નથી એટલે કહું આ ખેતરપાળને અંગૂઠો હું કામ અડાડીએ હજી મને ખબર નથી જેને પૂછીએ કે હું કામ અડાડતા કે બાપા અડાડ્યા અમે અડાડીએ લે આ બેનો ઉકરડી ઉઠાડવા જાય ઉકરડી છે કોની છોડી કાંઈક તો છે મને ખબર છે હું કહું નહીં અમુક વસ્તુ એટલે સારી વસ્તુ છે બહુ સરસ વસ્તુ છે એ કોક દી મને એકલા મળી જાઉં ખરેખર કે બહુ સરસ પણ અહીંયા ગોર દાદા ઉભેલા હાથમાં કંકાવટીને ચોખા લઈને ઓમ શુભ લગ્ન મંડપ જ જાય તમારા લગ્નમાં મારો ડાયરો રાખજો એ તો મેં હમણાં ગોર દાદા હતા ને મેં કીધું દાદા લગ્ન કરવાના હતા કે નહીં હમણાં લગ્ન નહીં કરવા મેં કીધું મૂછનો દોરો ફૂટે પછી પૂછાય સમય એને ખબર હોય ને અત્યારે એને ભણવાની ખબર હોય એટલે મારે એની પાસે એક શ્લોક બોલાવો એટલે લગ્ન કરો તો ડાયરો મારો રાખજો એટલે અહીંયા ગોર દાદા ટૂંકમાં એક ઉપાડી એટલે વાત કીધું ગોર દાદા હાથમાં કંકાવટીને ઉભેલા વરરાજાના પગમાલી બૂટમો જા કાઢી નહીં વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો ગોર દાદાને કીધું કાલ્યો દાદા બીજા બસો હે ભાઈ રૂપિયાથી નો હાલે વિધિમાં ફેરફાર નહીં વરરાજાનો અંગૂઠો અડાડો પડે બાપા તો તારું નો કહો અણવર તારો પણ પગનો અંગૂઠો ન ચાલે તારા બાપુજીનો પણ ન ચાલે વરરાજાનો જ અંગૂઠો ચલાવવો પડે કે ગોરદાદા આલ્યો બીજા 200 પડી મુદો રહેવા ગયો ગોરદાદા કે પણ છે હું તક બીજું કાંઈ નથી દાદા અમે હજી સુધી વેવાઈને નથી ખબર પડવા દીધી ને તમે ખેતરપાળને હું કામ ખબર પાડવા માંગો છો ગોરદાદા તોય ન સમજાવ નહીં ભાઈ ચોખવટ કરો ચોખવટ એટલે અંગૂઠો જ નથી આ પગ બૂટ મોજામાં છે ત્યાં સુધી જ રૂડો છે બાપા એની ઉપર બહુ મોટી કથા છે અંગૂઠો હુકામ આપણે કાઢવો પડે એ બહુ મોટી વાત છે એમાં અત્યારે નથી જવું કારણ કે 5 કલાક થાય એના માટે આપણે એક દી કથા રાખવી પડે ખેતરપાળને અંગૂઠો છુકામ અડાડીએ છીએ એની ભવ્ય કથાનું આયોજન વક્તા માયાભાઈ આહિર આવું કઈ છે નહીં હો આ તો કહું તમને ખાલી પણ આ દેશનું ઘરેણું આ દેશની ગરિમા આ દેશનો શણગાર આ દેશનો વેદ આ દેશના ઉપનિષદ આ દેશના શાસ્ત્રો આ દેશની કથાઓ આ દેશની વાર્તાઓ આ દેશના દ્રષ્ટાંતો અને કહેવા ગયો આ દેશના દાંપત્ય જીવનો એ આ દેશનો શણગાર છે સાહેબ આ દેશનો શણગાર શું આ દેશના દાંપત્ય જીવન અને એવા ભૂદેવ અહીંયા બેઠા છે બાળેટા એને વિનંતી કરું કે એક એવો શ્લોક આ તમે યજ્ઞમાં તો મોજ કરાવો છો પણ એકવાર આ દાદા બોલે ત્યાં સુધી બધાએ ટટ્ટાર બેસી આંખો બંધ કરી દ્વારકાધીશની મૂર્તિને નજર સામે કેન્દ્રિત કરવાની છે 1 મિનિટ આવું કરવાનું છે સાહેબ બધાને મારા કરબદ્ધ પ્રાર્થના એક સાથે એટલી વ્યક્તિ ધ્યાનમાં બેસી જાય દ્વારકાધીશને સીતમાં લઈ લે સાહેબ કેવડી મોટી વસ્તુ બને કલ્પના તો કરો